તળાજા તાલુકાના ઉચડી ગામે બે પક્ષો વચ્ચે ઉગ્ર મારામારીની ઘટના બની। પ્રાપ્ત માહિતી મુજબ ઘટનામાં બંને પક્ષમાંથી ત્રણ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે। એક પક્ષમાં ધનજીભાઈ ચૌહાણ, તેમના પુત્ર મહેશભાઈ ધનજીભાઈ ચૌહાણ તેમજ ભાવેશભાઈ ધનજીભાઈ ચૌહાણ ઇજાગ્રસ્ત થયા છે, જ્યારે સામા પક્ષે આશીષભાઈ મેર, વિશાળ મેર અને સતીશભાઈ દિનેશભાઈ વાસિયાને ઇજાઓ પહોંચી હતી। બધા ઇજાગ્રસ્તોને તળાજાની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની પાછળના કારણોને લઈને બંને પક્ષોને મીડિયા સમક્ષ સામે આક્ષેપો કર્યા હતા, તેમજ પોલીસમાં ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરાઈ છે। આ સમગ્ર મામલે સાચી હકીકત શું છે તે પોલીસ તપાસ બાદ સ્પષ્ટ થશે। રિપોર્ટર ઝુબેર કાસી, મહુવા। આપનું નામ? સતીશભાઈ દિનેશભાઈ વાસી। સતીશભાઈ, શું બનાવ્યું? મહુવા તાલુકાના વાલાવા ગામે અમે હરાજીમાં ગયા હતા। હરાજીમાં કામ મેં રાખ્યું હતું। એમાં ધનાભાઈ મારીભાઈ 15,000 રૂપિયા માંગ્યા હતા। ના પાડતા ગામજનો હારે બાંધવા લઈ ગયા। ગામના સભ્યો અને સરપંચ હારે બાંધવા લઈ ગયા હતા। પછી ના મને ધમકી આપી કે તું બહાર નીકળો એટલે મારી નાખું, કે તમે કે નવા વેપારી છો એટલે તમારે કામ ન રાખીએ, કહો અમે જૂના વેપારી છો તમે કામ રાખીએ કે એમ કરી। પછી 3 વાગે મારા ભાઈમાં ફોન કર્યો, આશીષભાઈમાં। અમને એ ભાઈને સમાધાન કરવા અમને બોલાવ્યા। સમાધાનના બાબતે અમને ના જઈને બહાર માર્યો। હરિયા, પાઇપ, પથ્થર મારો, ધોકા અને કુવાડીનું બહુ માર્યું, પથ્થર મારો બહુ કર્યો। અહીંયા અજાણ્યા શખ્સો હતા, 5-6 જણા હતા। તમને સમાધાન કરવા માટે ક્યાં બોલાવ્યા? ઉચડી ગામે બોલાવ્યા હતા। આજે અમને બહુ ઢોર માર્યો। કેટલા જણા હતા મારવામાં? 5-6 જણા હતા। કોઈ નામ આવડે છે? મહેશભાઈ ધનાભાઈ ચૌહાણ, ભાવેશભાઈ ધનાભાઈ ચૌહાણ, ધનાભાઈ ચૌહાણ। પોલીસ કેસ કરવાનો છે તમારે? પોલીસ કેસ કરવાનો છે। શ્રીભાઈ ચૌહાણ, રહેવાનું તળાજા, બાહુબલીનગર, પ્લોટ નંબર 21B। શું બનાવ બન્યો? મજૂરી કામ કરીએ છીએ, વિશાળુનું ગવર્મેન્ટના મજૂરી કામ તોડફોડના કરીએ છીએ। અમે લોકો હરાજીમાં જઈએ તો અમને એ તત્વો લોકો 15 જણા આવે અને અમે સરકારમાં પૈસા ભરીને અમે કામ રાખીએ છીએ। એ છતાં એ લોકો દાદાગીરી, સરિયું, તલવાડ્યું એવું લઈને શાળાઓમાં આવે છે અને અમને બહાર જઈને ધમકી આપી મને કે તને રોજના મારી નાખવાનો છે, ગાળું બોલ્યો, શરીર કાઢી। 40 જણા સાક્ષીમાં છે હરાજી જે જીતી એમાં, બરાબર છે। અને આજે અમે બોરલા ગામમાં પેલા વાલાવ ગામમાં હરાજી એમાંથી પણ 36 ડિપોઝિટ ભરાણીથી અમે એમાં બહાર નીકળ્યા તો ના એ તપાસ કરવી તો કરી જોજો, ના રૂમની અંદર બાંધ્યા અને શરીર કાઢી અને મને નાઈએ મારી નાખવાની ધમકી આવી। એ છતાંય ન માન્યું એટલે મેં મારા બાબલાઓને કીધું ભાઈ આ લોકો મને બે રીતા મારી નાખવાની ધમકી આપે છે, બરાબર, અમને મારશે તો એ લોકો અમે મારા બાબલાએ અને ખીજાણા એટલે એ લોકો 15-20 જણા મારી નાખવાના ઈરાદે અને ઉસળી શાળામાં જે અમે કામ કરીએ છીએ ના બરાબર ના આવે અને અમને ખુલ્લે આમ હરિયા, પાઇપું, સરિયું વગેરે અમને હુમલો કરવાની મારવાના ઈરાદે તે જાનને મારી નાખવા હાટું થઈને મને પગે પણ ફ્રેક્ચર આવ્યું છે અને મારો પગ ભાંગી નાખ્યો અને મને એક જગ્યાએ સાકુ બાંધી દીધી છે। મારી 60 વર્ષની ઉંમર છે તો મને મારી હારે જ મારી નાખવાનો ઈરાદો છે ને એમાં મેન ડોન આ ભાઈ ઉર્ફે કાળું અને બીજું હું એનું સતીશ, મેન ડોન એ છે ને એવા એ 15 જણાની ધાર વિસ્તાર છે તળાજામાં ના આવેલા છે તો ખુલ્લે આમ ચાકુ, તલવાડ્યું, માણાની પાસે ખંડણીયું, બરાબર છે। અને ગોરકી પ્રકરણમાં હમણાં કેસ થયો હતો અને અમારી હારે બીજો એક દકાના શાળામાં અમારી હારે અમે ફરિયાદ કરેલી હતી, ક્યારેય એ લોકોને છોડી મૂક્યા, બરાબર છે। તો તળાજાની પોલીસ જો આ કાર્યવાહી એ લોકોની ધરપકડ કરે અને કાર્યવાહી પૂરેપૂરી કરે નકર અમે ડીએસપીને રજૂઆત કરીશું અને ગૃહપ્રધાન લગી અમે હું પહોંચીશ, જે પરિણામ થવા એ થાય। ભાવેશભાઈ ધનજીભાઈ। હવે કાલની તારીખમાં મારા ફાધર જાહેર હરાજી રાખેલી હોય ત્યાં ગયેલા હતા। 4-5 આવારા તત્વો શરીરને એવું લઈને કાયમી અમારા ધંધાને વિખવાદ કરવા માટે આ એનું ષડયંત્ર છે। એટલે એ હમણાંથી 10-15 દિવસથી અમારા ધંધામાં કોકના ચડાવવાથી આવે છે અને શરીર લઈને આવે છે અને મારા પપ્પાને કાલે એમ કીધું કે તને કાલ કિડનેપ કરી નાખશું।
એટલે કે કાલ તું હરાજીમાં આવજે. આજ પાછા હરાજીમાં ગયા એટલે આ લોકોએ પાછું એવું શરૂ કર્યું. મારા પપ્પાને દબાવ્યા. એ મારા પપ્પા ત્યાંથી જાનને ઓલાથી ઊંચડી વી ઊંચડી પાછો એ લોકોનો ફોન આવ્યો. એટલે તરત મારા પપ્પાએ અમને જાણ કરી કે આવી રીતનું કીધું. તો એમ એ ભાઈને ફોન કર્યો મેં કીધું તું આવી રીતના કેમ મારા ફાધરને ઓલું કરે છે. પછી હવે એ 25-30 જણા ન્યા આવ્યા. ધોકાન પાઇપું શરૂ આની વાતની પાછી પુષ્ટિ કરવા આટલું સીસીટીવી કેમેરા છે નહીં શાળામાં અત્યારે હાલ. અને બાળકો શરૂ શાળામાં ધોકાન ફર્યું લઈને આવ્યા. બાળકોને સ્કૂલના રૂમમાં પૂરી દેવા પડ્યા. સાહેબો રૂમમાં પૂરાઈ ગયા. એટલી જ આની દાદાગીરી. તળાજા પોલીસની કોઈ બીક નથી. ગોપના રોડે ખુલ્લે આમ સર્યું લઈને ફરે છે. આ ભાઈ માટે હમણાં 4-5 કેસ છે છતાં તળાજાની પોલીસ એને કાંઈ કરતી નથી. કોણ કોણ હતું? અને આને કાંઈક પૈસા ખવડાવીને ગમે. આ સતીશ મેન ડોન છે. સતીશ આશીષની માથે હમણાં શરીનો કેસ હમણાં હાલની તકે થયું. સમજાણું 2-3 વખત દારૂના કેસમાં આવી ગયેલા આ બધા વ્યક્તિ. છતાં કોઈ પણ પગલાં લેવામાં આવતી નથી. આપણી તળાજાની પોલીસ શું કરે છે એ મને નથી ખબર પડતી. જાહેર રોડ ઉપર સર્યું અમે તમે સીસીટીવી કેમેરા હોય તો જોઈ શકો છો. કોણ કોણ હતું? નામ આવડે છે? સતીશ વાસિયા, સતીશ મેન અને મેર આશીષ. આ બંને મેન. અને પછી મેર મેપો એનું નામ નામ શું છે? આશીષ. પછી વિશાલ એનું નામ વિશાલ છે. પછી એક એનો ભાઈ લાલજી. પછી એક દુડી. આવી એની ગેંગ છે 15-20 જણાને. આની હું બોલું એની ઉપર નહીં. તમે તારે સીસીટીવી કેમેરા ઉપર જોવો કે 15-20 જણા ગાડીઓ લઈ અને આવા તો અનેક બનાવ છે આના તળાજામાં. તમે તપાસ કરો તો ઓલું થાય. મારી એકની નથી. અને ખુલ્લે આમ સર્યું લઈને રખડે છે. ધોકાન પાઇપું લઈને. અત્યારે જો આ કેસ કર્યો ને એ પકડાય નહીં. હમણાં 2 દિન ખુલ્લે આમ રખડતા હશે. અમને હજી કીધું કે તારા કેસ કરો એટલે અમારું કોઈ કાંઈ કરી લેવાના નથી.